વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. હવે એના વિશે અહીંયા આપણે સમજવા જઈ રહ્યા છીએ. પ્રાકૃતિક એટલે કે કુદરતી, અને કુદરતથી પ્રકોપો એટલે પ્રાકૃતિક પ્રકોપો કયા છે એ પાઠ નંબર 5માં આપ્યા છે, પણ એનિમેશન દ્વારા અહીંયા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર હોય છે: પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે અને બાહ્ય ફેરફારના કારણે. તો પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, અને પૃથ્વીના બાહ્ય ફેરફારને કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. હવે આપણને પૂછે કે પ્રાકૃતિક પ્રકોપના પ્રકાર કેટલા? તો કે 2. તો કયા કયા? આંતરિક ફેરફાર અને બાહ્ય ફેરફાર. હવે આંતરિક ફેરફારમાં કયા કયા પ્રકોપો થઈ શકે? તો કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. આંતરિક એટલે કે જમીનની અંદરથી આપણને જમીનની અંદર, અને બાહ્ય ફેરફાર એટલે બહાર. એટલે કે એની અંદર શું આવી શકે? તો કે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળથી થાય છે. હવે સૌથી પહેલાં આપણે ભૂકંપ વિશે સમજીશું. હવે ભૂકંપની અંદર આ ચિત્ર જે છે, ભૂકંપના લીધે સ્તરભંગ એટલે જે પૃથ્વી ઉપર, જે જમીનના પડ ઉપર એના જે સ્તર છે એનો ભંગ એટલે કે ભાગે છે, અને એના દ્વારા ભૂકંપ નીચેની જમીન હલી જાય છે, અને એના લીધે ઘણું પારાવાર નુકસાન થાય છે. એ આપણે જોઈશું. તો કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. હવે ધારો કે આપણે કુકરની અંદર કોઈ પણ વસ્તુ બાફવા માટે મૂકી હોય, તો એ જ્યારે વરાળ ભરાય એટલે સીટી બોલે છે, અને જો વરાળ ભરાય અને જો વરાળ બહાર ના નીકળી શકતો, સીટી ના બોલી શકતે, તો એ કુકર ફાટે છે. એવી જ રીતે આ જમીનની અંદર પણ એની વરાળ એ ભેગું થાય અને પછી એ ફાટે, એટલે પછી આ ભૂકંપ થાય છે અને જમીન હલી જાય છે. તો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, અને જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. આવો જ ભૂકંપ 2001ની અંદર કચ્છમાં આવ્યો હતો. 26મી જાન્યુઆરીના દિવસે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે, જે આંતરિક ભૂસંચલનને કારણે થાય છે. તો એ કચ્છના રણની અંદર એનું કેન્દ્ર હતું. એની અસર આખા સમગ્ર ગુજરાતમાં થોડી ઘણી થઈ હતી, અને એમાં સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી. હવે જુઓ, કચ્છ ભૂકંપના કારણે નુકસાન કેવું થાય છે. મોટામાં મોટી બિલ્ડિંગો હોય તો પણ ખરી પડે છે. નીચે એનું સમતોલ જ, ધારો કે આપણે ઘર બનાવીએ અને એનો પાયો જ કાચો રહી જાય, તો ઘણી વખત ઘર એ પડી પણ જાય છે. તો આ એનો જે પાયો એટલે નીચેથી, જમીનની નીચેથી હલી જાય, એટલે આ ઘર હોય એ પડી જાય છે. તો ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે જ ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે, એટલે જમીન ઉપર પહોંચી અને પછી શું થાય? અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. એટલે કે જ્યાં જે કેન્દ્ર હોય એની નજીકનો વિસ્તાર હોય એને ત્યાં વધારે અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ, તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો તો કયા કયા? તો કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભવજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. હવે મોજા, ભૂકંપના મોજા ક્યાંથી ફેલાય? તો કે ભૂકંપ કેન્દ્રથી. બરાબર. ચલો, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહી શકાય? તો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ચલો, ભૂકંપના સૌથી વધુ અસર ક્યાં થાય?
તો કે જે ભૂકંપ સપાટીનું નિર્ગમન કેન્દ્ર હોય એ વિસ્તારમાં અસર અનુભવાય છે. ભૂકંપની અસર શાના ઉપર અવલંબે છે? તો ભૂકંપના વેગ ઉપર. હવે આપણે ભૂકંપનું ઉદ્ગમ સ્થાનને એને વેગ એની તીવ્રતા શાના દ્વારા જાણી શકાય? તો ભૂકંપ આલેખક દ્વારા. હવે ભૂકંપ થવાના કારણો કેટલા? તો કે 3. કયા? જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલન ભૂકંપ. હવે આવે છે પ્રાકૃતિક પ્રકોપમાં જ્વાળામુખી. હવે આ બાજુમાં છે એ સુષુપ્ત જ્વાળામુખી છે. હવે જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો. હવે જ્વાળામુખી ભૂસપાટીના કયા? તો કે નબળા ખડક સ્તરોમાં એની જે ફાટ કે છિદ્ર હોય એનું નામ છે. હવે એ ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી પર એ છિદ્ર અને ફાટમાંથી બહાર આવે છે. અને એ વિસ્ફોટ થવાના કેટલા કારણો છે? 4. તો કયા? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, ત્રીજું તો કે વાયુ અને વરાળનો ઉદ્ભવ, ચોથું તો કે મેઘમાં લાવારસનું ભૂસપાટી તરફનું વહન. હવે જુઓ, જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કેટલા કારણો છે? 4. કયા? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન, 2 પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, 3 વાયુ અને વરાળનો ઉદ્ભવ, 4 મેઘમાં લાવારસનું ભૂસપાટી તરફનું વહન. બરાબર? આ જ્વાળામુખીના વિસ્ફોટ થવાના કારણો છે. હવે આ છે સક્રિય જ્વાળામુખી. તો પહેલો આપણે સુષુપ્ત જ્વાળામુખી અને પછી છે સક્રિય જ્વાળામુખી. તો મેઘમાં નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી પર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહે છે. પછી બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટી લાંબી ફાટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પણ જાય છે. હવે આપણને કહી શકે કે મેઘમાં ને ધકેલે કોણ? તો કે નીચે જે રહેલા ભારે વાયુઓ. બરાબર? ચલો, હવે જ્વાળામુખી કોને કહે? તો કે ભૂસપાટી પર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણયુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે. એને શું કહેવામાં છે? જ્વાળામુખી. હવે જે ઊંચે ઉછળ્યા હોય અને પદાર્થો નીચે પડે તો શું રચે? તો કે ઢગ. અને ભયંકર વિસ્ફોટ કેવી રીતે થાય? તો કે જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી પરનું છિદ્ર કેવું હોય? સાંકડું, તો એ ભયંકર વિસ્ફોટ કરે. પણ ઓછો વિસ્ફોટ એટલે ધીમે ધીમે લાવા કેવી રીતે બહાર નીકળે? તો કે વાયુઓનું પ્રમાણ ઓછું હોય
વરાળ અને વાયુનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. અને એની ફાટ કેવી હોય? લાંબી. તો ધીમે ધીમે તેમાંથી બહાર નીકળી જાય છે. એ બહુ નુકસાન કરતું નથી. હવે આપણે પહેલા ચિત્રની અંદર સુષુપ્ત જ્વાળામુખી, પછી સક્રિય જ્વાળામુખી. હવે એ જ્વાળામુખીના પ્રકારો એ આપણે જોવાના છે ને ક્યાં એ જ્વાળામુખી ક્યાં છે એ જોવાનું છે. તો કે જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર. કયા કયા? સક્રિય જ્વાળામુખી. તો એ ક્યાં છે? તો કે ઓટનના જ્વાળા ઇટાલીમાં. પછી સુષુપ્ત જ્વાળામુખી તો ક્યાં? તો કે ફ્યુઝિયામા જ્વાળા જાપાનમાં. પછી માઉન્ટ પોપા જ્વાળા. મૃત જ્વાળામુખી એટલે ક્યાં? માઉન્ટ પોપા જ્વાળા મ્યાનમાર. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. હવે જ્વાળામુખીના કેટલા પ્રકાર? 3. તો કે કયા કયા? સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને કયો? મૃત જ્વાળામુખી. હવે ભારતમાં એક જ જગ્યાએ ક્યાં જ્વાળામુખી આવેલો છે? તો કે અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં. હવે જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જે છે. જે બોમ્બ ફૂટ્યો હોય ને એવી રીતે ફૂટે અને પછી એનાથી અંદરથી બધો જ લાવા બહાર નીકળે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાં નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. તો જુઓ, જ્વાળામુખીના પ્રકાર કેટલા? તો કે 3. કયા કયા? સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. બરાબર? ચલો, હવે જ્વાળામુખીથી આપણને ફાયદો શું થાય? તો કે લાવા પથરાતા જમીન કેવી બને છે? ફળદ્રુપ બને છે. અને ફળદ્રુપ જમીન હોય તો ખેતી સારી થાય. અને પોટાશયુક્ત માટીમાંથી ખેડૂતો કેવો? મબલક એટલે કે વધારે પાક મેળવે છે. હવે જ્વાળામુખીના વિસ્તારના ગરમ પાણીના જે ઝરા હોય ત્યાં જંતુનાશક દ્રવ્યો હોય એટલે કયા રોગમાં કામમાં આવે? તો કે ચામડીના રોગમાં. હવે જ્વાળામુખીના કારણે કઈ કઈ ખનિજો ધાતુમય? તો કે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીએ થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. અને ત્યાં બીજું, જ્વાળામુખીના નળીમાં લાવારસ ઠરતા ત્યાં હીરા પણ બને છે. અને જ્વાળામુખીઓમાં લાપીલી કયા પથ્થરોને ઓળખવામાં આવે છે? તો કે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. હવે આપણે આ ભાગની અંદર પ્રાકૃતિક પ્રકોપો એના 2 પ્રકાર, આંતરિક ફેરફાર અને બાહ્ય ફેરફાર. બરાબર? હવે આંતરિક ફેરફારની અંદર આપણે ભૂકંપ, જ્વાળામુખી, બરાબર, અને સુનામી એ 3 આપણે આંતરિક ફેરફાર. હવે બાહ્ય ફેરફારની અંદર દાવાનળ, પૂર, દુષ્કાળ એ આપણે બાહ્ય ફેરફાર ગણાય. બરાબર? પછી આપણે શું જોયું? ભૂકંપ. અને ભૂકંપ પછી શું જોયું? તો કે જ્વાળામુખી. જ્વાળામુખી એટલે જ્વાળામુખીના પ્રકાર કેટલા? તો કે 3. બરાબર? હવે આપણે ભાગ 1 અહીંયા પૂરો કરીએ છીએ. આવતા ભાગની અંદર સુનામી, પૂર, દાવાનળ, ભૂસ્ખલન એના વિશે આપણે જોઈશું.